વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. આજે આપણે સામાન્ય જ્ઞાનમાં પાઠ 20 ભણવાનો છે. પાઠનું નામ છે જુદું ચિત્ર શોધો. તો આજે આપણે જે જુદું ચિત્ર હશે એ શોધવાનું છે. નીચે આપેલા ચિત્રના સમૂહમાં એક ચિત્ર બાકીના ચિત્રો સાથે સરખાપણું ધરાવતું નથી. જુદું અલગ પડતું ચિત્ર શોધી તેના પર ખોટાની નિશાની કરો. તો તમને વિદ્યાર્થી મિત્રો નીચે ચિત્ર આપેલા હશે, એ ચિત્ર તમારે જોવાના છે અને જે ચિત્ર અલગ પડતું હોય એના પર આપણે ખોટાની નિશાની કરીશું. તો નીચે તમને બધા ચિત્ર આપેલા છે. પહેલાં તમને આપેલું છે કે સ્કૂલ બેગ, બલ્બ, ચોપડી, પેન્સિલ અને સંચો. તો આમાંથી અલગ પડતું ચિત્ર કયું છે? બલ્બ. કારણ કે તમે સ્કૂલ બેગ, ચોપડી, પેન્સિલ અને સંચો એ ત્રણેય કઈ વસ્તુ છે? સ્કૂલની વસ્તુ કહેવાય છે. એ બધી વસ્તુ ભણવામાં કામ લાગે છે, એટલે એ બધી વસ્તુ સરખી છે. તો અલગ પડતી વસ્તુ કઈ છે? બલ્બ. તો આપણે એમના પર ખોટાની નિશાની કરીશું. પછી તમને ગુલાબ, ગલગોટો, કમળ, ઝાડ અને સૂર્યમુખી આનું ચિત્ર આપેલું છે. તો ગુલાબ, ગલગોટો, કમળ અને સૂર્યમુખી એ ચારેય વસ્તુ શું છે? ફૂલ છે. અને ઝાડ એ અલગ છે. તો આપણે એમના પર ખોટાની નિશાની કરીશું. પછી નીચે તમને વિવિધ પ્રાણીઓના ચિત્ર આપેલા છે. પહેલાં તમને કૂતરો, બકરી, ગાય, ઊંટ અને સિંહ આપેલા છે. તો કૂતરો, બકરી, ગાય અને ઊંટ એ ચારેય પાલતુ પ્રાણી છે. સિંહ એ જંગલી પ્રાણી છે. તો આપણે એ અલગ પડતા ચિત્ર પર ખોટાની નિશાની કરીશું. પછી તમને વિવિધ ફળના ચિત્ર આપેલા છે. તો પહેલાં આપેલું છે કેળા, સફરજન, પપૈયા, ગાજર અને અનાનસ. તો એમાંથી અલગ પડતું ચિત્ર કયું છે? ગાજર. પેલા ચારે ફળ છે અને ગાજર એ શાકભાજી છે. તો આપણે ગાજર પર ખોટાની નિશાની બનાવવાની છે. પછી તમને વિવિધ શાકભાજી આપેલા છે. તો પહેલાં આપેલું છે ભીંડો, ડુંગળી, કેરી, રીંગણ અને કોબી. તો ભીંડો, ડુંગળી, રીંગણ અને કોબી એ ચારેય વસ્તુ શાકભાજી છે. અને જ્યારે કેરી એ ફળ છે. તો એ અલગ પડતું ચિત્ર છે. તો આપણે એમના પર ખોટાની નિશાની બનાવીશું. પછી તમને વિવિધ પંખીના ચિત્ર આપેલા છે. પહેલાં કબૂતર, ઘોડો, ચકલી, પોપટ અને કૂકડો. તો કબૂતર, ચકલી, પોપટ અને કૂકડો એ ચારેય પંખી છે. અને ઘોડો એ પ્રાણી છે. તો એ અલગ પડતું ચિત્ર કહેવાય. તો આપણે એમના પર ખોટાની નિશાની બનાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 20 ભણ્યા, જેમાં અલગ પડતા ચિત્ર પર આપણે ખોટાની નિશાની કરી. તમને બધાને ખૂબ જ મજા આવી હશે ને? થેન્ક યુ.